છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનામાં ઉપલેટાના એક યુવક પણ તેમના અન્ય 4 સગા સંબંધીઓ સાથે અગ્નિકાંડમાં હોમાયા। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલ આગનો મામલો। આગમાં 3 નિર્દોષ બાળકો સહિત 28 લોકોના દર્દનાક મોત નીપજ્યા, જેમાં ધોબી સમાજના 5 લોકો લાપતા બન્યા છે, જેમાં ઉપલેટાનો એક યુવક પણ તેના અન્ય 4 સગા સંબંધીઓ સાથે અગ્નિકાંડમાં હોમાયો। ઉપલેટા શહેરના ઢાંકની ગારી વિસ્તારમાં રહેતો સ્મિત મનીષભાઈ વાડા નામનો 21 વર્ષનો યુવક પણ ગેમ ઝોનમાં રાજકોટ રહેતા તેના માસીના દીકરા હિમાંશુ દયાળજીભાઈ પરમાર 21 વર્ષ તેમજ તેના મામા માસીના અન્ય 2 મહિલા સહિત 3 સગા સંબંધીઓ મળી કુલ 5 ધોબી સમાજના વ્યક્તિઓ સાથે ગયા હતા। બસ સ્ટેન્ડ પાસે ઢાંકની ગારી વિસ્તારમાં મેઇન રોડ પર ફૂલ પાન નામની દુકાન ચલાવતા મનીષભાઈ વાળાનો નાનો પુત્ર હોય, ત્યારે મૃતક સ્મિતના મોટા ભાઈના 2 માસ પહેલા જ લગ્ન થયા હતા। તે રાજકોટ રહેતો હોય। નાનો મૃતક પુત્ર સ્મિત તેના પિતાની સાથે દુકાનમાં બેસતો હોય અને ઓર્ડર પ્રમાણે પ્રસંગમાં ડીજે વગાડવા માટે પોતાનું લેપટોપ લઈને પણ વધારાની આવકનું કામ કરતો હતો। હાલ તેના માતા પિતાને આ દુઃખદ ઘટના અંગે જાણ કરવામાં આવી ન હોય, ત્યારે દિશા અને ખુશાલી બંને સગી બહેનો હોય, જેમાં ખુશાલીના લગ્ન થઈ જતા તે વેરાવળ સાસરે હોય અને ખુશાલી તેના પતિ વિવેક સાથે રાજકોટ આવી હતી। મૃતકના ભાઈ અને સગા સંબંધી હાલ રાજકોટ ઓળખ માટે દુકાન અને મકાનને તાળા મારી ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। ત્યારે ધોબી સમાજ દ્વારા ગેમ ઝોન માલિકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। ધોબી સમાજના 5 મૃતકોની જો વાત કરીએ તો ખુશાલી વિવેકભાઈ દુશારા વેરાવળ, તિશા અશોકભાઈ મોડાસિયા રાજકોટ, વિવેક અશોકભાઈ દુશારા વેરાવળ, સ્મિત મનીષભાઈ વાડા ઉપલેટા અને હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર રાજકોટ, આ તમામ નામ સામે આવ્યા છે। મારું નામ બ્રિજેશ રાણાભાઈ કપૂપરા, જે અત્યારે હું ઢાકની ગારી ફૂલપાન પાછળ રહું છું અને મારી બેઠક પણ અહીં ફૂલપાન છે મનીષભાઈ વાડાની દુકાને ત્યાં। એ લોકો કાલે જ્યારે અગ્નિકાંડ થયો એ પહેલાં એ લોકો રાજકોટ એના સગાવાલા ત્યાં ગયેલા હતા અને ત્યાંથી ગયેલા અને ત્યાં એના દીકરા અને એમના માસીના દીકરા જે આ ગેમ પ્લાન છે ગેમ હતું એમાં એ લોકો ગયેલા, પણ ત્યાં પછી સાંજના આવેલા નહીં અને ફોન કોઈ લાગતા નહીં। તો આ લોકોએ તપાસ કરી કે આમાં અમારું પણ કાંઈ છે નહીં, એટલે ત્યાં ગયા તો તેમની બાઇક હતી એમની અને મોબાઈલ સ્વિચ ઓફ હતા। પછી બધું અગ્નિકાંડમાં આ ગેમ અગ્નિકાંડમાં શું થયું એ બધી વિશે સરકારશ્રીને મારી આ વિશેની બહુ ભલામણ છે કે આવા ગેમ આકે છે એ લોકોની ઉપર સખત કાર્યવાહી કરે। અને આ લોકો અત્યારે નાના માણસો છે અને એ લોકો પાનના ગલા ઉપર ચડે અને એની ભાઈ સ્મિતભાઈ વાળા એમના દીકરા પણ એને સાથ સહકાર આપતા પાનના ગલામાં અને એ લોકો ગુજરાત ચડે। તો મારા તરફથી એ છે જાણ સરકારશ્રીને ભલામણ છે કે આ લોકો ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ અને આ લોકોને સહાય મળવી જોઈએ। અલ્પેશ અમરસિંહભાઈ મોડાસિયા મારું નામ છે। અમારી જ્ઞાતિનો આ છોકરો હતો સ્મિત, એને જો કે રાજકોટમાં ગયેલો ગેમ ઝોનમાં આ રીતના એની જોડે બનાવ બની ગયેલો છે। તો એના ઘરનાને અત્યારે જાણ થઈ તો એ પણ બધા અહીંયા ગયેલા છે। અમારે બીજો એ વસ્તુ છે કે છોકરો અહીંયા બેસતો હોય એની શોપ ઉપર પાનનો ગલ્લો છે અને બીજો એ સાઈડમાં ડીજેનો પણ ધંધો કરતો। અમારી એ અપેક્ષા છે કે ગેમ ઝોનવાળા ઉપર કાયદેસરની કાર્યવાહી જે કોઈ થતી હોય એ થવી જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ સ્મિત।